આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર શિવજી શમશાનમાં કેમ રહે છે તેનું સાચું કારણ આપણે આ વિડીયોની અંદર સાંભળવાનું છે। તો દેવોના દેવ મહાદેવ જે કૈલાસના રાજા છે, પણ તમને ખબર છે કે ભગવાન શિવને સૌથી વધુ પ્રિય સ્થાન કયું છે? મંદિર પણ નથી, સ્વર્ગ પણ નથી, પણ શમશાન છે। હા, શમશાન, જ્યાં લોકો જવાનું પણ ડરે છે, ત્યાં મહાદેવ કેમ રહે છે? આજની આ કથા તમને જીવનનું સૌથી મોટું સત્ય સમજાવશે। ભગવાન શિવ બાકી બધા દેવોથી સંપૂર્ણ અલગ છે। જ્યાં બધા દેવો રાજમહેલમાં રહે છે, ત્યાં શિવજી શમશાનમાં રહે છે। શરીર પર ભસ્મ, ગળામાં સાપ, માથા પર ચંદ્ર, આ બધું શું સૂચવે છે? તો શિવજી આપણને બતાવે છે કે જીવનમાં જે આપણે સુંદર માનીએ છીએ તે બધું ક્ષણિક જ છે, તે બધું થોડીક વાર માટે જ હોય છે। શમશાન એ જગ્યા જ્યાં અંતિમ સંસ્કાર થાય છે, જ્યાં રાજા હોય કે ગરીબ બધાનો અંત એક સરખો થાય છે। અહીં કોઈનો અહંકાર ચાલતો નથી, કોઈના પૈસા કામ આવતા નથી, ફક્ત સત્ય રહે છે, જે છે મૃત્યુ। તેથી જ શિવજી શમશાનમાં રહે છે, કારણ કે ત્યાંથી મોટું સત્ય ક્યાંય નથી। લોકો શમશાનથી ડરે છે કારણ કે તેમને મૃત્યુનો ડર છે, પણ મહાદેવ ડરતા નથી। તેઓ તો શમશાનમાં નૃત્ય કરે છે, તાંડવ કરે છે। તો કેમ? કારણ કે શિવજી માટે મૃત્યુ અનંત નથી, પણ એક નવી શરૂઆત છે। શિવજી શરીર પર ભસ્મ કેમ લગાવે છે? ભસ્મ એટલે કે રાખ, જે શરીરનો અંતિમ સ્વરૂપ છે। શિવજી કહે છે, એક દિવસ તું પણ ભસ્મ બની જઈશ, એટલે અહંકાર, ગર્વ, લાલચ બધું છોડવું જોઈએ। શિવજી શમશાનમાં કેમ રહે છે? કારણ કે તેઓ દુનિયાને બતાવવા માગે છે કે જીવન અસ્થાયી છે, મૃત્યુ સત્ય છે, આત્મા અમર છે। જે આ સત્ય સમજી જાય છે તેને ક્યારેય દુઃખ થતું નથી। જીવનમાં કંઈ પણ કાયમી નથી। અહંકાર છોડો, પ્રેમ અને ભક્તિમાં જીવો। શિવજી આપણને શીખવે છે કે સાચું સુખ બહાર નહીં, અંદર જ છે। જો તમને પણ મહાદેવની આ કથા સ્પર્શી ગઈ હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો, કારણ કે જ્યાં મહાદેવનું નામ લેવાય છે ત્યાં ડર દૂર થાય છે। તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, અને હા, તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરવાનું નહીં ભૂલતા, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો આવો વૈષ્ણવી સત્સંગમાં આવા જ નવા વિડીયો સાંભળવા માટે। હર હર મહાદેવ।